વર્ષો પહેલાની વાત છે, ત્યારે લાઇટ, અત્યારે જે આ પ્રકાશ દેખાય છે એ લાઇટની શોધ નહોતી થઈ, અંધારિયો યુગ હતો. અને એવા સમયે અરબસ્તાન દેશમાં રાબિયા બસરી નામના એક સૂફી સંત ગામની બહાર એક ઝૂંપડું કરીને રહેતા હતા. અંધારિયો યુગ એટલે ગામમાં સાંજનો સમય થાય, થોડું અંધારું થાય એટલે મશાલ પ્રગટાવે ચોકમાં, અને એનું થોડું અજવાળું હોય. એકવાર રાબિયા બસરી આ મશાલના અજવાળામાં કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાંથી નીકળ્યા, એમને જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે કંઈક શોધો છો, તમારું કંઈક ખોવાનું છે? રાબિયાજી કે હા. યુવાનો કે શું ખોવાયું? તો કે કપડાં સાંધવાની સોય. રાબિયાજી કે અમે મદદ કરીએ? તો કે વધારે સારું, હું વૃદ્ધ છું, દેખાતું નથી, તમે યુવાન છો, તમને દેખાય, સારું, મદદ કરો. એ યુવાનો સોય શોધવા લાગ્યા. 5-10 મિનિટનો પ્રયત્ન કર્યો, સોય મળી નહીં. પછી એક યુવાને પૂછ્યું, અમે બધા શોધીએ છીએ, મળતી નથી, ખરેખર સોય ખોવાની છે કઈ જગ્યાએ? અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાય છે. બધા એટલા હશે, એટલા હશે. રાબિયાજી કે કેમ હસો છો? પેલા યુવાનો કે હસીએ નહીં શું કરીએ, સોય ઝૂંપડામાં ખોવાય તો ગામના ચોકમાં શું શોધો છો? એ વખતે રાબિયાજી પેલા યુવાનોને એવું કહે છે કે ઝૂંપડીમાં અંધારું છે, અજવાળું અહીંયા છે, એટલે અહીંયા શોધવા આવી છું. યુવાનો રાબિયાજીને કે તમે મૂરખ જેવી વાત કરો છો, કારણ કે સોય ઝૂંપડામાં ખોવાઈ હોય તો ગામના ચોકમાં આ મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તોય ના મળે, અહીં ખોવાની જ નથી, મળે ક્યાંથી? રાબિયાજી એવું કહ્યું તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના માણસોય મૂર્ખા. યુવાનો કે કેમ એવું કહો છો? અને પછી રાબિયાજીએ જે જવાબ આપ્યો એ આપણા પ્રવચનનો સાર. રાબિયાજી એવું કહ્યું, દુનિયાના તમામ માણસો મૂર્ખા, કારણ કે બધા લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણા બધા લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે ઓલા 5 રૂપિયામાં, એટલે કે વડીલોમાં, સંતાનોમાં, સંબંધોમાં, પરમાર્થમાં અને પ્રભુ કાર્યમાં. અને આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ, પૈસો અને પ્રતિષ્ઠામાં, કારણ કે ત્યાં આપણને ઝગમગાહટ દેખાય છે. આજના દિવસે આપણને સંસ્કૃતનો એક શ્લોક બોલવાનો કયો હોય તો પણ આપણે શુદ્ધ ઉચ્ચાર સાથે એક શ્લોક બોલી શકીએ નહીં. અને આ છોકરાના દાદાએ સંકલ્પ કર્યો કે મારે આખી શ્રીમદ ભગવત ગીતા કંઠસ્થ કરાવવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ કરાવી. આ કોઈ સામાન્ય વાત નથી. અત્યારે સન્માન કર્યું ને, બધાને ગીતાજી આપ્યા સન્માનમાં. બહુ ઓછી જગ્યાએ એવું બને છે કે ગીતાજી જેવો પવિત્ર ગ્રંથ એ સન્માનમાં આપવામાં આવે. સન્માનમાં ગીતાજી આપ્યા. સાહેબ 18 અધ્યાયના 700 શ્લોક છે, પણ એ છોકરાએ શરૂઆત કરી અને અત્યારે આખી શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા શ્લોકથી શરૂ કરી અને છેલ્લા શ્લોક સુધી આ છોકરાને કંઠસ્થ છે, મોઢે આખી ગીતાજી મોઢે. આમ ઘણાને એમ થાય કે સાહેબ ગપ્પા મારો, પણ માપમાં રાખો સારું. એમ ઘણાને એમ થાય ને કે ગપ્પા મારો સાહેબ, પણ થોડુંક તો માપ રાખો. ખરેખર તમે એ છોકરાને યુટ્યુબ ઉપર પણ તમે જોજો, મારું એક લેક્ચર છે એની સાથે એનું પરફોર્મન્સ છે. અત્યારે તો એને એટલી રીતે તૈયારી કરી છે સાહેબ કે તમારે શ્રીમદ ભગવદ્ ગીતા ખોલવાની, કોઈ પણ અધ્યાય અને કોઈ પણ શ્લોક, તમારે ખાલી આટલું જ બોલવાનું, અધ્યાય 14 શ્લોક 17, અને તરત જ 14મા અધ્યાયનો 17મો શ્લોક બોલશે. ભૂલ વગર, હસ્વ દીર્ઘની ભૂલ ના પડે, હસ્વ દીર્ઘની ભૂલ નહીં. એ છોકરાના દાદાએ શ્રીમદ ભગવત કંઠસ્થ કરાવ્યા પછી બીજો સંકલ્પ કર્યો કે આપણા ઋષિમુનિઓએ આપેલા 108 ઉપનિષદો, અને 108 ઉપનિષદો પૈકીના પ્રમુખ ઉપનિષદ 11, એ 11 ઉપનિષદ પણ આ છોકરાને કંઠસ્થ કરાવવા છે. શરૂઆત કરી ઉપનિષદ. સાહેબ અહીંયા જેટલા વિદ્વાન પંડિતો બેઠા હોય એમને ખબર હશે કે ઉપનિષદના મંત્રો બોલવા માટેની પણ એક પદ્ધતિ હોય. આ છોકરાએ એ પદ્ધતિ આત્મસાત કરી, સાંભળીને ઉપનિષદ શીખે, અને આજની તારીખ સુધીમાં 11 ઉપનિષદમાંથી એણે 8 ઉપનિષદ કંઠસ્થ કરી લીધા. 8 ઉપનિષદ મોઢે છે. વિચાર તો કરો,
એ હજુ આંખેથી જોઈ નથી શકતો. ડોક્ટર એવું કહે છે મગજ કામ નથી કરતું, તો આ થતું કેમ હશે? એ છોકરો આટલું બધું કરી શક્યો એટલું નહીં. જે છોકરાને જન્મતી વખતે ડોક્ટરોએ એવું કહ્યું હતું કે આપણે આને ભગવાનના દરબારમાં પાછો મોકલીએ, એ છોકરો ભારત દેશનો બાળકોને આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ બાલશ્રી એવોર્ડ લાવ્યો. ભારત સરકારે આ છોકરાને બાલશ્રી એવોર્ડ આપીને સન્માનિત કર્યો. મારે એ કહેવું છે આના દ્વારા કે તમારા બધાયની ઘરે ઉત્તમ મારું કરતા તો ક્યાંય સારા દીકરા દીકરીઓ છે. અને જો એ યોગ્ય રીતે પ્રગતિ ન કરી શકતા હોય તો એમાં વાંક દીકરા કે દીકરીનો નહીં, વાંક મા બાપ તરીકે આપણો છે, સમજજો. આમાં ઘણા દીકરા દીકરીનો જ વાંક કાઢે કે સાહેબ ભગવાને આપ્યા છે જેવા, શું કરીએ? પણ આના કરતા તો ક્યાંય સારા છે. ગાડી કેવી છે મહત્વનું ન હોય, ગાડી ચલાવનારો ડ્રાઈવર કેટલો તૈયાર છે અગત્યનું હોય. ગાડી ચલાવતા ના આવડતી હોય ને એને તમે કદાચ મર્સિડીઝ કાર આપો અને અહીંથી ઊંઝા પહોંચતા પહોંચતા એમાંય 10 ગોબા પાડે. કેમ? તો કે ગાડી ચલાવતા જ નથી આવડતી. અને જેને ચલાવતા આવડતી હોય એને તમે મારુતિ 800નું જૂનું મોડલ આપો ને અને અહીંથી રાજકોટ ક્યારે પહોંચાડી દે તમને ખબર ન પડે. વાંક ગાડીનો નથી, ચલાવનાર ડ્રાઈવરનો છે. એમ સંતાન કેવું છે એનો વાંક નથી, એને તૈયાર કરનારા માતા પિતા તરીકે આપણે કેટલા જાગૃત છીએ ને એ અગત્યનું છે. અને સંતાનો માટે એક સિદ્ધાંત ધ્યાનમાં રાખવાનો છે. એ સિદ્ધાંત એ છે, આમ હું તમને ટૂંકમાં જ બહુ કહેતો જાઉં છું એ સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત મેં એ કહ્યો, જે ઘરમાં વડીલોનું માન સન્માન આદર નહીં હોય એ ઘરમાં ક્યારેય સુખ નહીં આવે. બીજો સિદ્ધાંત, તમારા સંતાનોને તમારા ટેકાની જરૂર છે, તમારી ટીકાની નહીં. ટીકા કરવા વાળી તો આખી દુનિયા છે. ટેકો મા બાપ તરીકે તમે આપજો, તમે એની હારે રહેજો તો એની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલશે. માં બ્રહ્માણીજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે માં, અમે તારા ચરણોમાં બેસી સૌ જીવનની અંદર સુખી થઈએ, સમાજ માટે કંઈક કરી શકીએ, આ દેશ માટે કંઈક કરી શકીએ. એના માટે આ 3 દિવસીય યજ્ઞ ચાલુ કર્યો છે. ત્યારે અમને સૌને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે અહીંયા જે કંઈ પણ વાતો થઈ છે એ વાતો પૈકી અમને લાગુ પડતી હોય એવી એકાદી વાત પણ જીવનમાં આત્મસાત કરી શકીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. એ 700 શ્લોક મારા માટે ન હોય, પણ એટલું તો પાક્કું કે 700 શ્લોકમાંથી કોઈ એક શ્લોક તો મારા માટે જ હોય. એમ અહીંયા જે વાતો થઈ એ બધી જ વાતો બધા માટે નહોતી, પણ એટલું તો પાક્કું જ કે કોઈ એક વ્યક્તિ માટે એક વાત હતી જ. અને એટલે જ કદાચ માતાજીએ રાજકોટથી અહીંયા ખેંચી અને તમારા માટે એ વાત મારી પાસેથી બોલાવડાવી છે. એ પકડજો કે તમારી વાત કઈ હતી, એટલે જ અહીંયા બોલાવ્યો છે કે આને કહેવાનું હતું, કહી દે. એ સીધી રીતે કે આડકતરી રીતે મેં તમારા સુધી પહોંચાડી દીધી છે. વંદે માતરમ. ભારત માતા કી જય.